સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પાટણ ભાજપમાં ભડકો. દેવીપૂજક સમાજના સિનિયર આગેવાન દિનેશભાઈ પટણીની સમર્થકો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાટણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ વિતરણના નવા માપદંડોને લઈને આંતરિક વિરોધ સપાટી પર આવ્યો છે. ભાજપ દ્વારા 60 વર્ષથી વધુ વયના 3 ટર્મ ચૂંટણી લડેલા અને સગાવાદ એટલે કે બ્લડ રિલેશન ધરાવતા દાવેદારોને ટિકિટ ન આપવાના નિર્ણયથી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં સક્રિય રહી પક્ષને મજબૂત કરનારા દિનેશભાઈ સેંધાભાઈ પટણીની ટિકિટ પક્ષ દ્વારા કાપવામાં આવતા તેઓએ ભાજપ સાથેનો છેડો ફાડી દીધો છે. ભાજપની નીતિઓથી નારાજ થઈને તેઓએ પોતાના વિશાળ સમર્થકો સાથે કોંગ્રેસનો પંજો પકડવાનો નિર્ણય કર્યો છે. આજરોજ દેવીપૂજક સમાજની આસ્થા સમાન હડકમાઈ માતાના મંદિરે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા દિનેશભાઈ પટણી અને તેમના સમર્થકોને કોંગ્રેસ પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. ધારાસભ્યએ વિશ્વાસ અપાવ્યો હતો કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં દેવીપૂજક સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં સમાજના યોગ્ય પ્રતિનિધિઓને ટિકિટ આપી પૂરતું સન્માન આપવામાં આવશે. કોંગ્રેસમાં જોડાયા બાદ દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે હંમેશા મારા સમાજની ચિંતા કરી છે. અગાઉ પણ કોંગ્રેસના શાસનમાં સમાજના વિસ્તારો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને મને પાટણ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ જેવું ગૌરવવંતું પદ પણ આપ્યું હતું. ભાજપમાં વર્ષોની મહેનત છતાં અવગણના થતાં આજે મેં સ્વમાન સાથે ઘર વાપસી કરી છે. હવે મારો લક્ષ્ય પાટણ નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં કોંગ્રેસને મજબૂત કરવાનો છે. ચૂંટણી ટાણે જ ભાજપના પાયાના કાર્યકરોની નારાજગી અને પક્ષપલટાના કારણે પાટણ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં પણ 60 વર્ષથી ઉપરના અને સિનિયર આગેવાનોનો અસંતોષ યથાવત રહેશે તો ચૂંટણીના પરિણામો પર તેની સીધી અસર પડશે. આજે અમારા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને તેમની ટીમ અમારા મંદિરે આવી અને અમને કમિટમેન્ટ આપ્યું કે પટણી સમાજ પહેલાંય અમારી સાથે હતી, અત્યારે પણ અમારી સાથે છે, પણ આગળ અમને પ્રમુખ ઉપપ્રમુખ અને લાખો રૂપિયાની ગ્રાન્ટો પણ આપી હતી. અમે આજે ઘરે પાછા વળ્યા છીએ અને અમને પટણી સમાજને કમેન્ટ આપ્યું છે કે પટણી સમાજને અમે એક ટિકિટ અવશ્ય આપીશું વોર્ડ નંબર 9માં અને તમે અમારી સાથે સમાજ સાથે અને સમાજના આગેવાનો સાથે મળી અને અમે સામે ગયા તો એ લોકોએ સ્વચ્છ કીધું કે તમને પટણી સમાજની અંદરથી અમે ટિકિટ આપીશું નહીં અને અમારી કમિટમેન્ટ ઉપર જે કહેશે તે ટિકિટ આપીશું. એ ભાજપની બોલના કારણે અમે આજે સમાજના બુદ્ધિજીવી આગેવાનો ભેગા મળી હડકઈ માતાના મંદિરે બેસી અને નક્કી કર્યું છે કે ભાજપ દિનેશ પટણી પૂર્વ પ્રમુખ હતા તેને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો અને કે ગમે તેને આપીશું પણ તમને ટિકિટ મળશે નહીં, એ અમારી કમિટમેન્ટ છે. એના કારણે આજે અમે કિરીટભાઈ પટેલ અમારી મંદિરે આવી અને અમે ઘેર પાછા ગયા છે અને અમને ટિકિટ આપવાની વચન આપ્યું છે.